આજનો વિષય એટલો સરસ છે કે મેં શાસ્ત્રીજીને કહ્યું કે સિંગલ ફોકસ હોય તો જ સારું, પણ એકના પ્રાસંગિક તો આપે બોલવું જ પડે. શાસ્ત્રીજીની ઓળખાણ આપવાની જરૂર નથી. આપણે ત્યાં એટલા બધા એમના સત્સંગ થયા છે, અને વડોદરામાં અને વડોદરાની આજુબાજુ એક ભાગવત કથાકાર, બહુ સારા વક્તા તરીકે પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી પણ એમને માને છે, અને એમના કાર્યક્રમોમાં ઘણી વખત તો મને લાગે છે ફોરેન પણ જઈ આવ્યા છે. એટલે શાસ્ત્રીજીનું વખાણ એ સૂરજને આરસી બતાવવા જેવું છે. આજના શુભ દિવસે, શુભ સમયે, મંગળ વાતાવરણમાં આપણે શ્રી કૃષ્ણ નામ લેવા ભેગા થયા છીએ. હમણાં જ મેં શાસ્ત્રીજીને ઉપર કહ્યું કે અત્યાર સુધી આપે લગભગ 15 પ્રવચન અહીંયા કર્યા હશે, પણ એમાં સૌથી જો બહુ જ અઘરામાં અઘરો વિષય જો આપે પસંદ કર્યો હોય તો તે આજે છે. કારણ કે કૃષ્ણને બોલવા એ બિલકુલ અઘરું કામ છે. કારણ કે કૃષ્ણને સમજવા અને સમજાવવા એ પણ બહુ અઘરું કામ છે. સમજી લીધા હોય તો સમજાવવા એ એનાથી પણ અઘરું કામ છે. અને પરંતુ કદાચ આપને ખબર જ હશે કે 3 વર્ષની ઉંમરેથી શાસ્ત્રાર્થ એમને ગળથૂથીમાંથી શીખવા મળ્યો છે. એટલે એ કોઈ પણ વિષયને ન્યાય આપી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજે પણ બહુ સુંદર વિષય છે, અને જે પણ લોકો ભેગા થયા છે એમને હું વિનંતી કરીશ કે શાંતિથી જરૂર સાંભળે, કારણ કે એમની તૈયારી લગભગ કલાક સવા કલાકની છે. એટલે શ્રી વિઠ્ઠલેશ્વરજીએ અષ્ટાક્ષર નિરૂપણમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપેત આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. તમે જો કૃષ્ણ નામ જપો તો તમને વૈકુંઠ પ્રાપ્ત થાય, એ 100% સાચી વાત છે. અને બાકી અમારા શ્રી હરરાયજી મહાપ્રભુજીએ કહ્યું છે કે શ્રી રાધાજી અને કૃષ્ણજીનું સ્વરૂપ એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ જે લે તેને સર્વ પાપથી મુક્તિ મળે, સર્વ તાપથી મુક્તિ મળે. એટલે જે કૃષ્ણ એક એવું નામ છે, જેમ હમણાં જ આપણે જોયું આનંદ અને પરમાનંદ. જે આનંદ તો છે જ, પણ પરમાનંદ એટલે શ્રી કૃષ્ણનું શરણ જો આપણે શોધીએ તો આપણા મનને શાંતિ અને આનંદ મળે. અને આનંદ એ જે સાચા આનંદની વાત કરી, તે જે આપણે આ દુનિયાનો આનંદ છે તે નહીં, પણ જે સાચો આનંદ આપણે શોધીએ છીએ તે આનંદ જો કૃષ્ણના નામ પર નામ આપણે દઈએ તો આપણને ચોક્કસ મળે, એની અંદર કોઈ શંકા નથી. અને ગુરુના ઉપદેશથી જો આપણે શ્રી કૃષ્ણનું નામ આપણને મળે ગુરુના મુખ થકી, તો જરૂરથી એ વાત આપણા મગજમાં, આપણા શરીરની અંદર એ દાખલ થાય, અને તેનાથી આપણું આખું એક જીવન દ્રષ્ટિ આપણી બદલાઈ જાય એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. એટલે કૃષ્ણ એ રૂપી બીજ છે, જે ખેતરમાં, આપણા હૃદયરૂપી ખેતરમાં વાવીએ તો એક મધુરતા આપણા હૃદયની અંદર આવે. એટલે એ મધુરતા આવે તો જ પ્રેમ અને આનંદ બેઉ આવે એવું આપણે ચોક્કસ માનીએ છીએ. અને આમાં 1-2 દાખલા આપી દઉં કે મારા મધર હતા તે હંમેશા શ્રી વલ્લભનું નામ લેતા, અને શ્રી વલ્લભ એ પણ શ્રી કૃષ્ણનું મુખારવિંદનું સ્વરૂપ છે, એટલે સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. તો એ લેતા લેતા છેલ્લી જ્યારે એમની અવસ્થા આવી ત્યારે એવું થયું કે અહર્નિશ શ્રી વલ્લભના દર્શન આપ કરતા હતા. એવી જ રીતે
અમે લોકો લંડનમાં હતા, ત્યાં આગળ એકવાર મેં કહ્યું હતું આવી જ રીતે કે અહર્નિશ કૃષ્ણનું નામ લેવું જોઈએ તો તમને શાંતિ અને બધું જ જીવનમાં પ્રાપ્ત થાય. તો એકવાર અમે પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એક સ્ટોરમાં કંઈક લેવાનું હશે. હવે એમનો હોલસેલનો મોટો સ્ટોર હતો, જ્યાંથી રિટેલર્સ પણ બધા જઈને ખરીદતા હતા. તો અમે ત્યાં ગયા. લગભગ 50,000 સ્ક્વેર ફીટનો મોટો સ્ટોર એમનો હશે. તો એ ભાઈ મને સામે મળ્યા કે તમે તો શ્રી કૃષ્ણ શરણમની વાત કરી તે જ ભાઈને? મેં કહ્યું હા. તો કે અમે 5 ભાઈઓ છીએ, અમારા પાર્ટનર, તે હંમેશા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહીએ છીએ અને દિવસમાં સ્ટોરમાં પણ જેટલી વાર સામે મળીએ ને ત્યારે પણ અમે કહીએ કે જય શ્રી કૃષ્ણ. તો આ રીતે એ કે અમારા જીવનની અંદર છેલ્લા 15 દિવસથી કૃષ્ણનું નામ બિલકુલ ઉતરી ગયું છે. એટલે જો એક વિદેશમાં રહેતી વ્યક્તિ જો કૃષ્ણનું નામ પોતાના જીવનની અંદર ઉતારે તો આપણે તો આટલો બધો સત્સંગ કરીએ છીએ, અહીં રહીએ છીએ, પણ આજે સાંભળ્યું ને કાલે ભૂલી ગયા, એને બદલે ખાલી શ્રી કૃષ્ણ શરણમમાં એક મંત્ર પણ આપણે યાદ રાખીએ તો એ એવો જાદુ કરી જાય કે જેની કંઈ આપણે કલ્પના ન કરી શકીએ. અને જ્યારે કૃષ્ણનું નામ આખી દુનિયાની અંદર ગવાતું હોય, શાસ્ત્રોની અંદર ગવાતું હોય, મહાભારત હોય કે શ્રી મહાપ્રભુજીએ પણ એમનું નામ આટલી આત્મીયતાથી લીધું હોય તો જરૂર જો આપણે પણ શ્રી કૃષ્ણનું નામ લઈએ તો જરૂર એમનો પ્રેમ પ્રાપ્ત થાય. અને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય તો બધું જ શક્ય થઈ શકે. એટલે ફક્ત 4 લાઈન કહું છું. તારા પ્રેમનો સાગર બની જવું છે અને એ પ્રેમના સાગરમાં ડૂબી જવું છે. તારા પ્રેમનો સાગર બની જવું છે અને તારા પ્રેમના સાગરમાં ડૂબી જવું છે. એ સાગરમાં ડૂબીને તરી જવું છે. એ સાગરમાં ડૂબીને તરી જવું છે. તારા વિરહને તાપને સહી જવું છે અને લીલામાં તારી કૃપાથી રમી જવું છે. તો આપણે શ્રી કૃષ્ણના નામની લીલાની અંદર જરૂરથી આપણે અંદર ડૂબકીઓ મારીએ અને શાસ્ત્રીજી આપને એ ડૂબકી મારીને તરાવી દે એવી એમને પ્રાર્થના કરીએ. અને હું મારા શબ્દોથી વિરમું તે પહેલાં એક લાઈન ધૂન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ કૃષ્ણ જપે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ કૃષ્ણ જપે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ કૃષ્ણ જપે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ કૃષ્ણ જપે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ કૃષ્ણ જપે નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ
શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી જય. કલ્યાણ રાય પ્યારે કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વંશી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. શ્રી ગોવર્ધનનાથ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यौसो पंचधारदये मम. बोलिए श्री बाके बिहारी लाल की. श्री गिरिराज धरणे श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. सभी को सादर प्रणाम. जय श्री कृष्ण. चलते हैं हर श्वास अष्टाक्षर मंत्र के साथ
विषय की ओर। हर श्वास 24 કલાક દરમિયાન વ્યક્તિ 21,600 વાર શ્વાસ લે છે. 21,600 વાર 24 કલાકમાં લેવાતા શ્વાસ દરમિયાન આપણે 600 વાર પણ પ્રભુનું સ્મરણ કરતા નથી. 600 વાર તો જવા દો, 6 વખત પણ આપણે જો પ્રભુનું સ્મરણ કરીએ તો આપણે પરમ ભગવદીય કહેવાઈએ. હર શ્વાસ અષ્ટાક્ષર મંત્ર કે સાથ. જપ અને સ્મરણમાં ફરક છે. જપ કરવા પડે, જપમાં નિયમોનું પાલન હોય, આસન હોય, માળા હોય, કઈ દિશા તરફ મુખ રાખવું, પ્રહર હોય, સમય હોય, મુહૂર્ત હોય, એને જપ કહેવાય. જે નિયમપૂર્વક થાય એનું નામ જપ. જે સહજ થાય, જે સ્નેહથી થાય એનું નામ સ્મરણ. અને હર શ્વાસ અષ્ટાક્ષર મંત્ર કે સાથ, આ સહજ લેવાતું નામ એ સ્નેહનો સંબંધ છે. અને પુષ્ટિની અંદર સ્નેહનું તો મહત્વ છે, આ સ્નેહનો તો નાતો છે. અને જ્યારે ગોપીઓને વિરહ પ્રગટ થાય, ગોપી ગીતની અંદર પણ કહે છે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ દૈત દ્રશ્યતામ દીક્ષુ તાવકા, કે હે કૃપાનાથ अब प्रकट हो जाओ, इन नैनों को सिर्फ आपके दर्शन की अभिलाषा है. आ नैनों सुख ए प्रभुना दर्शन છે. અને આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને આપણે જ્યારે ભીતર બિરાજમાન કરવાના છે તો શ્રવણ સ્મરણ આ નવધા ભક્તિ, પણ આ નવધા ભક્તિની અંદર હર ક્ષણ પ્રતિ શ્વાસ આપણે પ્રભુનું નામ લેવાય, એ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. અને આચાર્ય ચરણે ભૂતલ ઉપર પરમ વૈષ્ણવોનું કલ્યાણ કરવા માટે શ્રી ગોવર્ધનનાથ પ્રભુજીએ સ્વયં આચાર્ય ચરણને આ મંત્ર આપ્યો છે. અને એ મંત્ર આચાર્ય ચરણે વૈષ્ણવોને એમના કલ્યાણ અર્થે આપેલો છે. મંત્ર ખૂબ સરળ છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરંતુ મમની અંદર મને જો રુષ્વક કરવામાં આવે તો એ ખોટું, મમ પછી 2 મીંડા કરવામાં આવે તો એ ખોટું છે. ક્યારેક આપણે કેટલાક છાપેલા સ્ટીકર જોઈએ છે, કોઈક જગ્યાએ લખેલું જોઈએ છે, તો એ ખરેખર પ્રોપર હોતું નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, અણ પછી કૃષ્ણના નામ પછી 2 બિંદી આવે. શરણમમાં અણ પછી અણની ઉપર મીંડું આવે અને મમ આખા આવે. મમા નથી, મમ મમ. એટલે આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારવા માટે સરળ શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર છે. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશનમ. જપની વ્યાખ્યા છે, જેનું સ્મરણ કરવાથી જન્મ અને દુઃખમાંથી મુક્ત થવાય. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશનમ. અને પ એટલે પાપોનો નાશ થાય, એનું નામ જપ. પણ જપમાં દિશાની શુદ્ધિ, આસનની શુદ્ધિ, માળાની શુદ્ધિ, માળા કેવી રીતે પકડવાની, મંત્ર કેવો બોલવાનો, હોઠ ફફડાવીને બોલવાનો, મનમાં બોલવાનો, કોઈને સંભળાય એવી રીતે મોટે મોટે બોલવાનો, આ બધા જપના નિયમો છે. જપના 3 નિયમ બતાવ્યા છે, વાચિક, ઉપાંશુ અને માનસી. આ 3 પ્રકાર. વાચિક આપણે બોલીએ એ બીજાને પણ સંભળાય, એનું નામ વાચિક જપ કહેવાય. ઉપાંશુ જપની અંદર હોઠ ફફડે નહીં, અંદરને અંદર પ્રભુનું સ્મરણ થાય, એનું નામ ઉપાંશુ. અને સૌથી શ્રેષ્ઠ જે છે એ માનસી છે. અને આજનો જે આપણો વિષય છે હર શ્વાસ અષ્ટાક્ષર મંત્ર કે સાથ, એ અંતર્ગત બિરાજમાન પ્રભુની સાથે તમારો નાતો મજબૂત કરવા માટે માનસી સેવાના માધ્યમથી જપાતો અવિરત જપ એ અષ્ટાક્ષર મંત્ર છે. આચાર્ય ચરણે કૃષ્ણનાથ પોતાના સેવકને કૃષ્ણદાસ મેઘનને અષ્ટાક્ષર મંત્ર જપ કરવાની આજ્ઞા કરી છે. પરંતુ કૃષ્ણદાસ મેઘન ક્યારેક જપ કરે, ક્યારે અષ્ટાક્ષર મંત્રનો જપ ન પણ કરે. એકવાર નદીના કિનારા પર જલપાન કરવા ગયા
અને કૃષ્ણદાસ મેઘન જ્યાં જલપાન કરી રહ્યા હતા ત્યાં જ એક બાજુમાં જંગલનો રાજા સાવજ સિંહ આવ્યો, ક્રોધિત થયો અને ક્રોધિત થઈ અને એણે જ્યાં ત્રાળ પાડી, કૃષ્ણદાસ મેઘનના મુખમાંથી અષ્ટાક્ષર મંત્ર સ્રવિત થયો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને 3 વાર અષ્ટાક્ષર મંત્રનો જપ જ્યાં ઉચ્ચારણ થયો છે કૃષ્ણદાસ મેઘનના મુખમાંથી, સાવજ શાંત થયો અને સિંહ શાંત થઈ જલપાન કરી અને નદીના કિનારા પરથી પરત વનમાં ફર્યો. પરત કૃષ્ણદાસ મેઘન સીધા પહોંચ્યા આચાર્ય ચરણ પાસે, દંડવત કરી અને આચાર્ય ચરણને પૂછવા લાગ્યા કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા જ આ સિંહે મને શિકાર સમજી અને જે મારા પર હુમલો કરવાની તૈયારીમાં હતો એણે મને જીવતો છોડ્યો, આનું કારણ શું? ત્યારે આચાર્ય ચરણ કહે છે કે આ સિંહ પણ પરમ ભગવદીય છે અને એણે પણ સંકલ્પ કર્યો છે કે હું જલપાન કરીશ તો અષ્ટાક્ષર મંત્રનું શ્રવણ કરી અને હું જલપાન કરીશ. અને નદીના કિનારે પાણી પીવા માટે આવ્યો તો આ તમારા મુખમાંથી અષ્ટાક્ષર મંત્ર નીકળ્યો અને એનું શ્રવણ એ સિંહે કર્યું એટલે એણે જલપાન કરી અને તમને છોડી દીધા. એની પ્રકૃતિથી વિરુદ્ધ એણે કામ કર્યું. જો તમે અષ્ટાક્ષર મંત્રનો જપ ન કર્યો હોત તો એ સિંહ એના સ્વભાવ પ્રમાણેનું વર્તન કરી અને તમને કાળના મુખની અંદર એ પોતે તમારો ખોરાક બનાવી દેત. અષ્ટાક્ષર મંત્રની આ શક્તિ છે. અને આપણે કૃષ્ણદાસ મેઘનની અને આચાર્ય ચરણના સમયની વાત તો કરીએ છીએ, પણ આજનો દાખલો જુઓ ને, શરૂઆતમાં આવ્યા ત્યારે કૃષ્ણના નામનો પાવર કેવો કે આ માઇકમાં પણ કરંટ ઉતર્યો અને એની કૃપા કેવી કે આપણે અષ્ટાક્ષર મંત્રોનો જપ કરી અને પછી માઇક પકડ્યું તો આ કરંટ ગાયબ થઈ ગયો. કે અષ્ટાક્ષર મંત્ર સાંભળવાનું જો આ નિર્જીવ વસ્તુને પણ જો મન થતું હોય તો આપણે બધા તો સજીવ છે, તો આપણે આવા અષ્ટાક્ષર મંત્રની અંદર પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ ધૂન બોલી અને સબ્જેક્ટની અંદર, વિષયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. નવરત્ન સ્તોત્રના 9મા શ્લોકને સાથે યાદ કરીએ. આચાર્ય ચરણ કહી રહ્યા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, વદત ધીરેવ સતતમ સેયમિત્ય મે મતિ. ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય હર હંમેશા ગમે તે વિપરીત સંજોગો હોય કે અનુકૂળ સંજોગો હોય નિત્ય સ્મરણ કરવું એ જ આપણું કર્તવ્ય છે. આચાર્ય ચરણ કહે છે કે સેયમિત્ય મે મતિ, આ મારી મતિ છે, આ મારો મત છે. અને આપણે પણ એ અષ્ટાક્ષર મંત્રનો નાદ પ્રભુને સંભળાય કે ન સંભળાય, પરંતુ આપણો પ્રેમનો નાદ પ્રભુ સાંભળી અને દોડતા આવે છે. એ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ ગુસાઈજી મમ. મહારાજ અષ્ટાક્ષર મંત્ર ઉપર ટીકા કરતા કરતા કહી રહ્યા છે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષ